આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થયું છે ત્યારે આજે ટૂંકી મુદતની પ્રશ્નોત્તરીમાં મંત્રીઓએ પૂછેલા પ્રશ્નોનો જવાબ આપ્યો હતો, જેમાં રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી અંગેની સ્થિતિના પ્રત્યુત્તરમાં શહેરી વિકાસ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં 55,575 આવાસો પ્રધાનમંત્રી આવાસ શહેરી યોજના હેઠળ પૂર્ણ કરાયા છે, જેમાં રૂપિયા 1,952 કરોડની સહાય રાજ્ય સરકારે ચૂકવી છે. રાજ્યમાં ખાતરની ઉપલબ્ધતા અંગે ધારાસભ્ય દ્વારા પૂછાયેલ પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે. ક્યાંય પણ ખાતરની અછત ન સર્જાય તે માટે કેન્દ્ર સરકારે માંગણી કરતાં વધુ ખાતરનો જથ્થો પૂરો પાડ્યો છે. જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં 20મી પશુધન ગણતરી કરવાનો 1 સપ્ટેમ્બરથી પ્રારંભ થશે, જે 31 ડિસેમ્બર સુધી ચાલશે. પશુધન ગણતરી બાદ તેના આધારે સરકાર પશુપાલન અને પશુઓને લગતી વિવિધ સહાયો, આગામી નીતિ અને કાર્યક્રમ ઘડશે. પશુધન ગણતરી માટે દરેક તાલુકામાં 28 જેટલા સુપરવાઇઝરની નિમણૂક કરી દેવામાં આવી છે, જ્યારે ગ્રામ્ય કક્ષાએ 160 જેટલા ગણતરીદારોની નિમણૂક કરવામાં આવી છે, તેવું જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર રાજેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું. સપ્ટેમ્બર 2024 થી ડિસેમ્બર 2024 સુધી સમગ્ર ભારતમાં પશુધન વસ્તી ગણતરી થવાની છે. તે અન્વયે કચ્છ જિલ્લામાં પણ આ પશુધન વસ્તી ગણતરીનું આયોજન અમારા પશુપાલન વિભાગ કચ્છ દ્વારા કરવામાં આવેલ છે. આ ભારત દેશની 21મી પશુધન વસ્તી ગણતરી છે. છેલ્લે 2019માં સમગ્ર ભારતમાં પશુધન વસ્તી ગણતરી થયેલ હતી. અત્યારે અમે 160 જેટલા ગણતરીદારોને આઈડેન્ટિફાઈડ કરી અને મેપિંગ કરેલું છે, જેમાં હજી પણ સંખ્યા વધી શકે છે. આ પશુધન વસ્તી ગણતરીના ફાયદામાં દર 5 વર્ષે ડેટા કલેક્શન થાય છે કે દરેક જિલ્લામાં પશુઓનું વસ્તી કેટલી છે, જેનાથી ફાયદો એ થાય છે કે પશુ વસ્તી ગણતરીથી સરકારની જે નવી યોજનાઓનું અમલીકરણ માટે પશુ વસ્તી ગણતરી ઉપયોગી છે. સરકારની જે જૂની યોજનાઓ છે તેમાં કઈ રીતે સુધારો લાવી શકાય. વધારામાં પશુઓને જ્યારે રોગચાળો થાય છે, કુદરતી આફત આવે છે, દુષ્કાળ આવે છે, ત્યારે પશુઓને સહાય ચૂકવવામાં અને તેમને ઘાસચારાની સહાય કરવા માટે આ ડેટા બહુ અગત્યના ડેટા છે. ચૂંટણી પંચ દ્વારા આગામી 1 જાન્યુઆરી 2025ની લાયકાતની તારીખના સંદર્ભે ફોટાવાળી મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે, જે અંતર્ગત મતદાન મથકોની પ્રાથમિક સુધારા યાદી તૈયાર કરી બહાર પાડવામાં આવી છે. આ મતદાન મથકોની પ્રાથમિક સુધારા યાદી સંબંધિત મતદાન મથકો ગ્રામ પંચાયત કચેરી, નગરપાલિકા કચેરી, મામલતદાર કચેરી, સંબંધિત પ્રાંત અધિકારીશ્રીની કચેરી તેમજ કલેક્ટર કચેરી કચ્છની ચૂંટણી શાખામાં જોવા મળી શકશે. મતદાન મથકોની આ પ્રાથમિક સુધારા યાદી સંબંધે કોઈ વાંધા અથવા સૂચનો હોય તો આગામી 30મી ઓગસ્ટ 2024 સુધીમાં મળી જાય તે રીતે લેખિતમાં કલેક્ટર કચેરી ચૂંટણી શાખા ભુજને મોકલી આપવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી કચ્છ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. રાજ્યના 2024ના વર્ષના શ્રેષ્ઠ શિક્ષકોમાં જિલ્લાના 3 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે, જેમાં માધાપર MSV હાઈસ્કૂલના દિનેશ ડાકી, માંડવીની ખીમજી રામદાસના હંસાબેન પંડ્યા ને લાકડિયા પ્રાથમિક શાળાના લાખાભાઈ રબારી રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામ્યા છે. આ ઉપરાંત જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે બંધડી પ્રાથમિક શાળાના અનિલકુમાર રાઠોડ, ભુજની વીડી હાઈસ્કૂલના પ્રતાપભાઈ ગોહિલ, મોથાળા SS હાઈસ્કૂલના સંજય શરણ શ્રીવાસ્તવ તેમજ કોટડા ઉગમણા પ્રાથમિક શાળાના ચેતનાબેન ગોરની પસંદગી કરવામાં આવી છે. તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે 19 જેટલા શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. અત્રે જણાવીએ કે પસંદગી પામેલા શ્રેષ્ઠ શિક્ષકોને શિક્ષક દિન નિમિત્તે એવોર્ડ આપી સન્માનિત કરાશે. પશુપાલન વિભાગ દ્વારા અત્યાર સુધી માત્ર ગાય ભેંસ વર્ગના પશુઓના કાનમાં ટેગ લગાવી પશુ ગણતરી કરવામાં આવી રહી છે, પરંતુ પ્રથમ વખત ઘેટા બકરાને પણ ટેગ લગાવી તેની સંખ્યાની નોંધણીનો પ્રારંભ કરાયો છે, જે અંતર્ગત જિલ્લામાં પણ આ કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લામાં નાના પશુ ધરાવતા માલધારીઓના આધાર કાર્ડ સાથે તેમની પાસેના પશુના કાનમાં ટેગ લગાવી કેટલા ઘેટા બકરા છે તેની નોંધણી કરી ભારત પશુધન પોર્ટલ પર તેની વિગતો અપલોડ કરાશે, જેથી પશુઓના રસીકરણ, રોગચાળો તથા ભવિષ્યમાં કુદરતી આફતો વખતે સરકારી સહાય ચૂકવવા સમયે આ માહિતી ઉપયોગી થઈ શકે. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.